રામ રામ ખેડૂત મિત્રો, આજ ખેતરનો આપણી વિડીયો જેદુ દવાનો ઉપયોગ કીધો, જે નિંદામણનાશક દવાનો ઉપયોગ કીધો ને તેદુનો વિડીયો આપણી છે એ આગળ આમાં મૂક્યું. તો આ જે જુવાર છે, મકાઈ અને બાજરો એને માટેની જે આપણી દવા આવે એ દવાનો ઉપયોગ આમાં કરેલ છે. તો જે ક્યારાની અંદર છે એમાં દવાની બહુ ઇફેક્ટ નથી દેખાતી, અને ખડમાં ત્યાં માનો ને કે કોઈ શક્યતા જ નહોતી કે આમાં નીહરે હગાઈ. એટલો સીલ હતું, એટલો હાંબો, એટલી કુસી, એટલું કાર્યું. તો આમાં પારી માથે વધારે ખડ હતું, એટલે પારીમાંથી ઝલક થોડીક વધારે દવાની મારી, એટલે પારી માથે એની ઇફેક્ટ બતાવે. તો આપણી આ જે નિહારની પાસેનો વિડીયો આપણે તે ઉતાર્યો હતો. આ અમારી સીમસાડા, આ મારા કાકાની વાડી છે. આ ધાણા છે, તો ધાણામાં જે આપણે જોઈએ ને તો આ જ પોઝિશનનું જે ખડ હતું એ આ જ રીતે જવારમાં હતું. આપણે જો ઝૂમ કરીને જોઈએ ને, ઝૂમ કરીને હાઈનનું ટાણું હોય બહુ નથી ઓલું જોઈએ ને, આમાં કોઈ નેદા એવી શક્યતા નહોતી. બરાબર. તો આપણું એક જ કહેવાનું છે કે આપણી જે આ બધાય ખડની દવા મારીએ, પોળા પાનની અને ભૂંગળીવાળા પાનની, તો એ દવા સેજ પણ વધારે થવી જોઈએ નહીં. એનું જે પ્રમાણ છે એથી થોડી ઘણી પણ વધારે થાય તો આપણે એની સાઈડ ઇફેક્ટ જોવા મળે. તો આપણે જે આ જવારમાં જે દવાનો ઉપયોગ કરેલ છે, અને જવાર છે એમાં જ્યાં જ્યાં પાર્યું છે, જો આ આપણે આડે ઓલે જોઈએ તો જે આ પાર્યું છે ના દવાનો રાઉન્ડ છે એ વધે ગઈ, અને ક્યારાની અંદર દવા અને પછી પારીની અંદર વધારે ખડ દેખાય. એટલે ચાલો આપણે એમાં થોડોક વધારે ખડ દેખાઈને થોડોક મજૂર વધારે સાટે ઘાટેરી. પણ આ છે એ દવા એક જ ધારો છંટકાવ કરવાનો રીએ. ખડ ભલી ગમે એટલું છે, જો આમાં ખડ છે એ કાંઈ એટલી કાંઈ ખડનું તમને દાગ નહીં દેખાય, ખડ રહેતું નથી. આમાં કારિયું, કુસી, હાંબો, સીલ, બળેલો, લૂણિયા તે એવું કંઈ એટલે કંઈ. પણ જ્યાં આપણે જોઈએ કે વધારે જ્યાં પ્રમાણ થાય કે વધારે ખડ ઘાટું દેખાતું હોય તો વધારે દવા છાંટવી નહીં, કે આ મારવા માટેની જ છે. એટલે જ્યાં ઢીગલ્યા પીડ્યા હજી મમ્મી ત્યાં આ બધી મેં પછી ઉપાડેલ માંડવી છે. વરસાદ આમાંથી થયો તો, અને એ પછી ઉપાડેલ છે. જો આ રીતે જે ક્યારાનો અંદરનો ભાગ છે એમાં પ્રોબ્લેમ નહીં હતી. તો કોઈ પણ નિંદામણનાશક દવા છે એના ઉપયોગ છે એની લિમિટથી વધારે કરવો નહીં. આમાં જ આપણી ભલામણી છે. તો આવજો. રામ રામ. જય ગૌ માતા.
જય ગોપાલ.